કેસર કેરી નામ સાંભળતા જ મીઠો મધુર સ્વાદ યાદ આવી જાય, જેનું નામ અને સ્વાદે ફક્ત ગુજરાત અને ભારત નહીં પણ આખી દુનિયાને ઘેલું લગાડ્યું છે. તે ગીરની કેસરનું અસ્તિત્વ સંકોચાઈ રહ્યું છે. જે આંબા વર્ષોથી કેસર કેરીના ફાલથી લચી પડતા હતા, જે આંબાને ખેડૂતોએ પોતાના સંતાનોની જેમ ઉછેર્યા, તે જ આંબાને હવે કાપવાની મજબૂરી આવી પડી છે. કારણ એ છે કે હવે આ આંબા ફક્ત નામના આંબા રહી ગયા છે. તેના પર કેરી જોવા નથી મળતી અને તેની પાછળ જવાબદાર છે હવામાન. ચિંતાની વાત એ છે કે આ સ્થિતિ કેસર કેરીના હબ તાલાલામાં ઠેર ઠેર જોવા મળી રહી છે. જમીનદોસ્ત થઈ રહેલા આ એ જ આંબા છે જેના પર લદાયેલી કેસર કેરીઓ જોઈને ખેડૂતો હરખાતા હતા. આ જ આંબા પર લાગતી કેસર કેરીનો સ્વાદ વિદેશોમાં પણ લોકો હોંશે હોંશે માણતા હતા. દાયકાઓથી જે આંબા એક સમયે વાડીની શાન હતા, તે હવે કપાઈ રહ્યા છે, ભૂતકાળ બની રહ્યા છે. જે ખેડૂતો પોતાના સંતાનોની જેમ આંબાને ઉછેરતા હતા, તે જ ખેડૂતો હવે ભારે હૈયે આંબા પર કરવત ફેરવવા મજબૂર બન્યા છે. તેનું કારણ એ છે કે આ આંબા હવે કહેવા પૂરતા આંબા છે. તેમના માટે કેરીઓ ભૂતકાળ બની છે. જો આપણે બગીચા તો શા માટે કાપવાની જરૂર પડે, તો હું પણ બહુ આમ અંતરથી કહેવું પડે કે કાપવા જ પડે એમ છે. 5-5 વર્ષથી અમે બેઠા, 5-5 વર્ષથી અમારે કોઈ ઉત્પાદન તો નથી જ. આ વર્ષે અમને કેરી ખાવા માટે પણ મળી નથી એમ. અમે દવા દારૂ આની મહેનત તો કરવી જ પડે, અને આને અમે 40-50 વર્ષના કર્યા ને, એ તો એ ખેડૂતના દીકરાને જ ખ્યાલ હોય કે 50 વર્ષનું ઝાડવું કેમ કર્યું હોય. ખેડૂતોનું માનીએ તો છેલ્લા કેટલાક વર્ષોથી કેસર કેરીના ઉત્પાદનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ખેડૂતો આંબાને ટકાવવા પાછળ મહેનત અને મોટા ખર્ચ તો કરે છે, પણ તેનું તેમને કોઈ પરિણામ નથી મળી રહ્યું, જેના કારણે ખેડૂતો કરજદાર બની રહ્યા છે. ગીરનો તાલાલા પંથક તો કેરીના બાગાયતી પાકો પર જ નભે છે. તેની ઓળખ જ કેસર કેરીથી છે. પણ અત્યારે ઘણી જગ્યાએ આ જ પ્રકારના દ્રશ્ય જોવા મળશે. સુરવા, ઢાવા, હડમતિયા અને વાડલા સહિતના ગામોમાં વાડીના માલિકો આંબાને કપાવી રહ્યા છે. ખેડૂતોનું માનીએ તો તાલાલાના 70% ભાગોમાં કેરીના પાક સામે જોખમ સર્જાયું છે. એમાં પણ છેલ્લા 5 વર્ષથી તો કેસરના ઉત્પાદનમાં ચિંતાજનક રીતે ઘટાડો થયો છે. ગ્લોબલ વોર્મિંગની અસર, માવઠાનો માર અને રોગચાળાને કારણે કેસરનું જોઈએ એટલું ઉત્પાદન નથી થતું. થોડા વર્ષ તો ખેડૂતોએ ચલાવી લીધું, પણ હવે ચાલી શકે તેમ નથી. આંબા કાપવાનું કારણ તો મેન તો એ છે કે 2-5 વર્ષથી આમાં કોઈ જાતનું ઉત્પાદન નથી. 50-50 વર્ષના આંબા થઈ ગયા છે. એને પોતાના દીકરાને જેમ ઉજેર્યા હોય, અને એમાંથી જો આપણે કાંઈ ઉત્પાદન ન મળે, એને જ આખું વર્ષ રાહ જોઈને બેઠા હોય, ને એમાંથી જો ખાવાના રોટલા પણ ન નીકળે, તો છેલ્લે પછી ખેડૂતો શું કરવાનું રહે? એ જ કાપવું પડે છે. કાપવાની સમયે પણ ખેડૂતો ધ્રુજારી આવતી હોય છે કે આ 50-50 વર્ષ સુધીમાં મહેનત કરી અને આને કાપવા પડે તો શું કરવું? એમાં કંઈ દવાના પણ નથી ઉપર થતી, દવાનો ખર્ચો વધી જાય છે, અમે આવક નથી, અમે વરસ કાઢવું હોય તો કઈ રીતે કાઢવું? તાલાલાના ઉમરેઠી ગામના ખેડૂતોનું માનીએ તો બાળકની જેમ ઉછેરેલા આંબા પર કરવત ચલાવતા તેમનું કાળજું કંપે છે. પણ આમ કરવા સિવાય છૂટકો પણ નથી. ખેડૂતો આંબાના વૃક્ષો કાપી અન્ય પાક તરફ વળી રહ્યા છે, જેમાં મગ, અડદ, ઘઉં, બાજરી અને મગફળી જેવા રોકડિયા પાકનો સમાવેશ થાય છે. સિંચાઈની યોગ્ય વ્યવસ્થા હોય તેવા ખેડૂતોને વૈકલ્પિક ખેતી માફક આવી રહી છે. અત્યારે 6 વીઘાનો બગીચો છે અને 110 ઝાડવા છે. એમાં 60 ઝાડવા અમે કાપી રહ્યા છે. અત્યારે કોઈ પરિસ્થિતિએ કોઈ આવનારી ઉપજ લેવી હોય તો ઘરમાં ખાવાના પણ ફાફા પડે છે. આવનારી મંડળી ભરવી હોય તો વ્યાજે લેવા પડે એમ છે. એટલે આ બગીચો કાપ્યા સિવાય કોઈ નિર્ણય જ નથી. આમાં બીજો પાક લઈ અને 3-4 મહિને મોસમ બદલે એટલે લઈ શકીએ, કારણ કે આ કુદરતી આફત છે અને આ બાગાયતી પાક વીમામાં પણ નથી, એટલે કોઈ સરકાર કે કોઈ આમાં કોઈ ધ્યાન દોરે એમ નથી. હાલ બજારોમાં ઠલવાતી કેસર કેરીમાંથી મોટા ભાગનો ફાલ ગીર સોમનાથ જિલ્લામાંથી આવે છે, જ્યાં 15,500 હેક્ટરમાં કેસર કેરીના આંબાનું વાવેતર છે. તેમાંથી એકલા તાલાલા ગીરમાં જ 9,500 હેક્ટરમાં વાવેતર છે. એટલે જ તાલાલા ગીરને કેસર કેરીનો ગઢ માનવામાં આવે છે. પણ તાલાલા હવે પોતાના ગઢનો દરજ્જો ગુમાવી ચૂક્યો છે. ખેડૂતોએ આ માટે સરકાર સમક્ષ પણ રાવ નાખી છે.
કેસર કેરીના પાકને પાક વીમા હેઠળ આવરી લેવા છેલ્લા 1 દાયકાથી ખેડૂતો માંગ કરી રહ્યા છે, પણ આ દિશામાં નક્કર કાર્યવાહી થતી નથી. જો કેસર કેરીના પાકને પાક વીમાનું રક્ષણ મળે તો ખેડૂતોને કુદરતી આફત સમયે ટેકો મળી રહે. છેટ માનો કે ગાંધીનગર સુધી પણ અમે અમારા લેટર પેડમાં લખીને પણ આપ્યું કે ભાઈ તમે બાગાયતમાં લઈ અને અમારા બાગાયત જ છે આપણો તાલુકો, પણ તમે આંબાના ખેડૂતોને બહુ નુકસાન કરવું પડે છે. છેલ્લા 4-5 વર્ષથી પાછળથી માવઠાને હિસાબે નુકસાન અને કેરી પણ નથી આવતી અને એવડા ખર્ચા અત્યારે દવા દારૂ આ બધા એવડા ખર્ચા થાય છે કે એની વાત પૂછોમાં. એટલે સરકારને અમે વિનમ્રતાથી કહીએ છીએ કે હજી આ આંબાનો આ લોકો કાપે છે એના કરતાં થોડુંક એમાં તમે પાક વીમામાં લઈ અને જેટલું થાય એટલું તમે પાક વીમામાં લઈ અને ખેડૂતોની વારે આવો. અમે વીમા યોજનામાં લેવાના પણ પ્રયત્ન કર્યા, કોઈ અમારું સાંભળ્યું પણ નથી અને સરકાર પણ નથી સાંભળતી. એમ સરકારને થોડુંક પણ આમાં ધ્યાન દેવું જોઈએ. તાલાળા તાલુકામાં આખાઈમાં બાગાયત છે 80%. જો કેસર કેરીના અસ્તિત્વને જાળવી રાખવું હોય તો આંબાવાડીઓને બચાવવી પડશે. આમ કરવા માટે પહેલા તો આંબાને બચાવવા જરૂરી છે. તાલાળા ગીરમાં કેસર કેરીનો પાક દિન પ્રતિદિન ઓછો આવી રહ્યો છે અને ખેડૂતોને ગુજરાન ચલાવવાના પણ ફાફા થઈ રહ્યા છે. એટલે કહી શકાય કે જે આંબાને આજે 50-50 વર્ષના દીકરાની જેમ ઉછેરીને મોટા કરેલા હતા તે આંબાઓને આજે કઠણ હૃદયે ખેડૂતોને કાપવાની ફરજ પડી રહી છે. ત્યારે સરકારને પણ વિનંતી કરી રહ્યા છે કે ખેડૂતોની વહારે આવે, જે બગાયત છે કેસર કેરીનો પાક છે તેને પાક વીમામાં આવરી લે અને ખેડૂતોની વહારે આવે તેવી વિનંતી પણ કરી રહ્યા છે. રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ.